નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજે આપણે વિડીયોમાં સ્ટોરી જોઈશું. ઇંગ્લિશ સ્ટોરી છે, ઠીક છે. હવે એને આપણે ગુજરાતીમાં સમજીશું, જેથી આપણે જે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ, ઠીક છે, સ્ટોરી થ્રુ ઇંગ્લિશ શીખવાની જે આપણી જર્ની છે એમાં આપણે આગળ વધીએ. બરાબર. હવે સ્ટોરી થ્રુ ઇંગ્લિશ એટલા માટે શીખવામાં આવે છે કે એનાથી શું થાય કે એક તો સ્ટોરીમાં આપણને ઇન્ટરેસ્ટ પડે, અને સ્ટોરીમાં એક ઓબ્ઝર્વેશન હોય, એક વર્ણન હોય, અને એના દ્વારા આપણે સમજી શકીએ કે ઇંગ્લિશમાં પર્ટિક્યુલર સેન્ટેન્સ કઈ રીતે બનાવાય, કોઈ ટેન્સ ચેન્જ થાય તો કઈ રીતે એમાં સેન્ટેન્સીસમાં ચેન્જીસ આવે છે. આ બધી જ આપણને શું કહેવાય પ્રેક્ટિસ થાય. તો આપણે ધીરે ધીરે આપણે ફેમિલિયર થતા રહીએ. જેને ઇંગ્લિશ બહુ અઘરું લાગે છે એના માટે તો બેસ્ટ વે છે ઇવન ઇંગ્લિશ શીખવાનો, અને જે ઇન્ટરમીડિયેટ છે એના માટે પણ ઇંગ્લિશ ફ્લુઅન્ટ કરવા માટે કે ઓર ઇંગ્લિશમાં આગળ વધવા માટે સ્ટોરી થ્રુ ઇંગ્લિશ શીખવું વધારે સારું રહે. કે એક તો કંટાળો ના આવે, અને બીજું કે આપણને એમાં અલગ અલગ ટેન્સ ચેન્જ થતા હોય, અને જે કન્વર્ઝેશન થતું હોય એની અંદર જે ઓબ્ઝર્વેશન હોય, તો એના થ્રુ આપણું શું કહેવાય કે ઇંગ્લિશ વોકેબ પણ વધે, પ્લસ આપણે એના તરફનું અન્ડરસ્ટેન્ડિંગ વધે કે સેન્ટેન્સ ફોર્મેશન કઈ રીતે થાય. બરાબર. તો મિત્રો આપણે શરૂ કરીએ. હવે અહીંયા ટાઇટલ છે ફ્રેન્ડ્સ ફોર એવર. ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, અને ફોર એવર એટલે કે હંમેશા. હવે આ એક ફ્રેઝ છે, ઠીક છે. હવે એનો મતલબ એવો થાય કે જે સાચા મિત્રો હંમેશા જે સાથે રહે, તો એને કહેવાય ફ્રેન્ડ્સ ફોર એવર. બરાબર. ફ્રેન્ડ્સ હંમેશા સાથે રહે આપણી સાથે, એમ સાચા મિત્રો સાથે રહે હંમેશા. તો એના માટે આ વર્ડ વપરાય, ફ્રેન્ડ્સ ફોર એવર. ફ્રેઝ છે એકચ્યુઅલી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. રઘુ એન્ડ માધવ વર ક્લોઝ ફ્રેન્ડ્સ. રઘુ અને માધવ ક્લોઝ ફ્રેન્ડ્સ હતા, એટલે કે નજીકના મિત્રો હતા, ખાસ મિત્રો હતા, એવું કહેવું છે. વર એટલે કે અહીંયા વર જે યુઝ થયું છે એનો મતલબ કે પાસ્ટમાં એનું વર્ણન છે. રઘુ એન્ડ માધવ બંને થયા, એટલા માટે અહીંયા પ્લુરલ વર ક્લોઝ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ પછી જો અહીંયા એસ લાગે એટલે કે પ્લુરલમાં છે સેન્ટેન્સ આખું. ઓકે, એટલે ફ્રેન્ડ એકલું ફ્રેન્ડ નથી, ફ્રેન્ડ્સ છે. બરાબર. તો આ થોડી ગ્રામેટિકલ જે આપણે મિસ્ટેક કરતા હોઈએ છીએ એ આ રીતે થતી હોય છે. અહીંયા આપણે ફ્રેન્ડ લખી દઈએ, બરાબર, ત્યારે આપણું ગ્રામર થોડુંક એટલે મતલબ ખોટું પડે એમ. તો આ બધું ધ્યાન રાખવાનું છે. બરાબર. તો રઘુ અને માધવ નજીકના મતલબ ખાસ મિત્રો હતા. રઘુ અને માધવ ખાસ મિત્રો હતા. વન્સ બોથ વર વોકિંગ થ્રુ ધ વિલેજ સાઇડ. એકવાર બંને વોકિંગ થ્રુ, વન્સ બોથ વર વોકિંગ થ્રુ, વોકિંગ એટલે ચાલી રહ્યા હતા, વોકિંગ થ્રુ ક્યાંથી, ટુ ધ વિલેજ સાઇડ એટલે કે ગામની મતલબ બાજુની સાઈડથી, મતલબ ગામ આખું એની આસપાસનો કોઈ વિસ્તાર હશે ત્યાંથી જતા હશે. બરાબર, જતા હતા. સડનલી એકાએક they argued over something and Raju slapped Madhav. સડનલી એકાએક they argued એટલે કે બંને વચ્ચે ઉગ્ર શું કહેવાય વાતચીત થવા લાગી, બંને વચ્ચે આર્ગ્યુમેન્ટ થવા લાગી. કોઈ વાત હશે એવી, એના લીધે બંને વચ્ચે આર્ગ્યુમેન્ટ થવા લાગી, ઉગ્ર વાતચીત થવા લાગી. ઓવર સમથિંગ એટલે કોઈક વિષય ઉપર આર્ગ્યુમેન્ટ થવા લાગી. એન્ડ રાજુ સ્લેપ્ડ માધવ. રાજુ સ્લેપ માધવ. અહીંયા રાજુ કરતા છે, સ્લેપ એને સ્લેપિંગ કર્યું એટલે કે સ્લેપ્ડ એટલે લાફો મારો. માધવ રાજુને માધવને લાફો માર, એવું એનું અહીંયા એનો મતલબ થાય. રઘુ સ્લેપ્ડ માધવ. અહીંયા કરતા કોણ છે? રઘુ છે. બરાબર. સબ્જેક્ટ રઘુ છે, ઓબ્જેક્ટ કોણ છે? માધવ. એટલે રઘુએ માધવને લાફો મારે. બરાબર. એ રીતે આ રીતે સબ્જેક્ટ પછી ઓબ્જેક્ટ આ રીતે પણ ઓળખતા આપણને આવડવું જોઈએ. અહીંયા જે ક્રિયા કઈ થઈ છે, સ્લેપિંગ એટલે લાફો મારવાની. અહીંયા સ્લેપ પાસ્ટમાં છે એટલે સ્લેપ લખ્યું છે, બાકી SLAP સ્લેપ. ઓકે, એટલે લાફો મારો. માધવ વોઝ ડીપલી હર્ટ બાય રાજુઝ મિસબિહેવિયર. માધવ વોઝ ડીપલી હર્ટ. ડીપલી એટલે ખૂબ અંદરથી એને હર્ટ થયું, દુઃખ થયું. શેના કારણે? બાય રઘુઝ મિસબિહેવિયર એટલે રઘુએ તરત લાફો મારી દીધો. મિસબિહેવિયર એટલે જે ખરાબ વર્તન થયું એના પ્રત્યે. રઘુનું જે ખરાબ વર્તન હતું એના કારણે માધવ વોઝ ડીપલી હર્ટ એટલે એ પોતે દુઃખી થઈ ગયો. બરાબર. બટ હી ડીડ નોટ રિએક્ટ. પરંતુ એણે રિએક્ટ ના કર્યું, એટલે એને કોઈ રિએક્શન ના આપ્યું. એને લાફો માર્યો પરંતુ માધવે કોઈ રિએક્શન ના આપ્યું. માધવ જસ્ટ wrote on the sand. માધવ જસ્ટ wrote on the sand. Today my best friend slapped me. માધવે ફક્ત શું કર્યું? સેન્ડ એટલે કે રેતી ઉપર લખ્યું. શું લખ્યું? ટુડે, આજે. ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી. આજે મારા મિત્રે મને લાફો માર્યો, એવું એણે લખ્યું. આફ્ટર સમ ટાઈમ they found a clean and beautiful lake. થોડીક વાર પછી એમને શું મળ્યું? એક ક્લીન એન્ડ બ્યુટીફુલ લેક.
એક સરસ મજાનું ચોખ્ખું અને સુંદર તળાવ મળ્યું એમને, તળાવ જોયું એમને. દે સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન ધ લેક. એ બંને દે સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન ધ લેક એટલે એમને ત્યાં નાહવાનું શરૂ કર્યું. તો બાથ એટલે કે નાહવું, ઇન ધ લેક લેક એટલે તળાવમાં એમને નાહવાનું શરૂ કર્યું. સડનલી એકાએક માધવ સ્ટાર્ટેડ ડ્રાઉનિંગ. માધવ સ્ટાર્ટેડ ડ્રાઉનિંગ એટલે ડ્રાઉનિંગ એટલે ટુ ડ્રાઉન એટલે કે તણાવું. કોઈ પાણી હોય, હવે એની અંદર કોઈ માણસ તણાતો જાય તો એને કહેવાય ડ્રાઉન, બરાબર. એટલે સડનલી માધવ સ્ટાર્ટેડ ડ્રાઉનિંગ એટલે પાણીના કારણે માધવ ડ્રાઉન થવા લાગ્યો એટલે કે તણાવા લાગ્યો. દેન એટલે કે પાણી ઊંડું હોય ત્યારે આપણે શું અનકમ્ફર્ટેબલ ફીલ થાય, એટલે આપણને એવું લાગે આપણે ડૂબી રહ્યા છીએ, એ ટાઈપનું ફિલિંગ થાય, એને કહેવાય ડ્રાઉનિંગ, બરાબર. દેન હિઝ ફ્રેન્ડ રઘુ કેમ ટુ હિઝ રેસ્ક્યુ એન્ડ સેવ્ડ હિમ. ત્યારે એનો ફ્રેન્ડ રઘુ કેમ ટુ હિઝ રેસ્ક્યુ એટલે કે એને બચાવવા આવ્યો, એન્ડ સેવ્ડ હિમ એને બચાવી લીધો, એને રેસ્ક્યુ કરવા માટે એનો ફ્રેન્ડ આવ્યો, કયો? રઘુ. કે બંને નાતા હતા અને પછી આ રીતે એ તણાવા લાગ્યો એટલે પછી રઘુ એને મદદ કરવા માટે આવ્યો અને એને બચાવી લીધો. વેન માધવ વોઝ સેવ્ડ ફ્રોમ ધ ડ્રાઉનિંગ હી એન્ગ્રેવ્ડ ઓન અ સ્ટોન, ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવ્ડ માય લાઈફ. વેન માધવ વોઝ સેવ્ડ ફ્રોમ ધ ડ્રાઉનિંગ એટલે કે જ્યારે માધવ ડ્રાઉનિંગથી બચાવાયો, અહીંયા પેસિવમાં લખેલું છે, બરાબર. વેન માધવ વોઝ સેવ્ડ, અહીંયા એવું નથી લખ્યું કે રઘુ સેવ્ડ માધવ, બરાબર, પરંતુ પેસિવ છે એટલે કે માધવ વોઝ સેવ્ડ ફ્રોમ ડ્રાઉનિંગ. જ્યારે માધવ તણાવાથી બચાવી લેવામાં આવ્યો, કોના દ્વારા? રઘુ દ્વારા. હી એન્ગ્રેવ્ડ, ટુ એન્ગ્રેવ એટલે કે કોઈક હાર્ડ વસ્તુ હોય એની અંદર આપણે જ્યારે કંઈક લખીએ તો એને કહેવાય એન્ગ્રેવ. જેમ કે પથ્થર ઉપર લખાણ કરીએ કે જે ક્યારેય ભૂસાય નહીં, તો એને શું કહેવાય? એન્ગ્રેવ. ઓકે, તો હી એન્ગ્રેવ, અહીંયા એન્ગ્રેવ છે વર્ડ, પરંતુ પાસ્ટમાં છે એટલે એન્ગ્રેવ્ડ. હી એન્ગ્રેવ્ડ ઓન સ્ટોન, એને સ્ટોન ઉપર લખ્યું. શું લખ્યું? ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવ્ડ માય લાઈફ. આજે મારા મિત્રએ મારું જીવન બચાવ્યું, મારી લાઈફ બચાવી, બરાબર, મારો જીવ બચાવ્યો, એમ એવો એનો મતલબ થાય. સિંગ ધીસ, આ જોઈને, સિંગ ધીસ, આ જોઈને રઘુ આસ્ક્ડ માધવ, રઘુએ માધવને પૂછ્યું, યુ રોટ ઓન ધ સેન્ડ when I slapped you, and now as I saved you, you wrote on a stone. Why so? એને પૂછ્યું કે યુ રોટ ઓન અ સેન્ડ વેન આઈ સ્લેપ્ટ યુ, જ્યારે મેં તને લાફો માર્યો ત્યારે તે રેતી ઉપર લખ્યું. એન્ડ નાવ, અને હવે એઝ આઈ સેવ્ડ યુ, મેં તને બચાવ્યો, તો તું હવે યુ રોટ ઓન અ સ્ટોન, તો તે મેં તને બચાવ્યું તો તે સ્ટોન પર લખ્યું એટલે કે પથ્થર ઉપર લખ્યું. મેં તને લાફો માર્યો ત્યારે તે મને મેં જ્યારે લાફો માર્યો ત્યારે તે રેતી ઉપર લખ્યું, બરાબર, અને મેં જ્યારે તને બચાવ્યો ત્યારે તે પથ્થર ઉપર લખ્યું. વાય સો, આવું કેમ? વાય સો એનો મતલબ શું થાય? આવું કેમ? એવો રઘુએ ક્વેશ્ચન કર્યો. માધવ રિપ્લાયડ, જો માધવે જવાબ આપ્યો, રિપ્લાય જવાબ આપ્યો. I wrote it on the sand because we should not keep bitter experiences in our mind for a long time. એને માધવે રિપ્લાય આપ્યો, માધવે શું જવાબ આપ્યો કે આઈ વ્રોટ ઇટ ઓન ધ સેન્ડ, એટલે કે જ્યારે તે લાફો માર્યો એ મેં રેતી ઉપર લખ્યું. કેમ? કેમ કે વી શુડ નોટ કીપ બિટર એક્સપિરિયન્સ. બિટર એક્સપિરિયન્સ એટલે કે બિટર એટલે ખરાબ, કડવું, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. આપણને જે કડવા અનુભવ હોય એ આપણા મગજમાં, ઇન અવર માઇન્ડ ફોર અ લોંગ ટાઈમ, આપણે આપણા મગજમાં વી શુડ નોટ કીપ એટલે રાખવા, વી શુડ નોટ. આપણે આ શુડ ક્યારે વપરાય? જો જ્યારે આપણે કોઈ એડવાઇસ આપતા ત્યારે શુડ વપરાય. વી શુડ નોટ ડુ ધીસ, વી શુડ નોટ કીપ ઇન ધ માઇન્ડ, ઓકે, એ રીતે વી શુડ નોટ કીપ બિટર એક્સપિરિયન્સ ઇન અવર માઇન્ડ. તો આ એક શું કહેવાય, એક એડવાઇસ છે, બરાબર. તો એડવાઇસ જ્યારે અપાતી હોય ત્યારે આ રીતે શુડ યુઝ થતો હોય છે, બરાબર. તો વી શુડ નોટ કીપ બિટર એક્સપિરિયન્સ ઇન અવર માઇન્ડ ફોર લોંગ ટાઈમ, એટલે કે જે આપણા કડવા અનુભવો હોય એ આપણે મગજમાં લાંબા સમય સુધી રાખવા ન જોઈએ, એવું એને કીધું. એટલા માટે એને રેતી ઉપર લખ્યું. કેમ કે રેતી ઉપર લખાય શું થાય? ભૂસાવી જાય તરત, બરાબર. એટલે કે આપણે એને લાંબો સમય સુધી રાખવાના નથી, બરાબર. પરંતુ બટ, અહીંયા જુઓ, બટ ઇફ સમવન ડઝ સમથિંગ ગુડ ફોર અસ, પરંતુ સમવન એટલે કોઈ, ડઝ સમથિંગ ગુડ ફોર અસ, કોઈ આપણા માટે કંઈક સારું કરે છે, બરાબર, વી મસ્ટ રિમેમ્બર ઇટ ફોર એવર લાઇક અ મેસેજ ઓન અ સ્ટોન. વી મસ્ટ, જો આપણે હંમેશા, હવે જ્યારે કોઈક એવી વસ્તુ કે જે ખૂબ જ જરૂરી, એને ઇન્સિસ્ટ કરતા, જ્યારે એના ઉપર ભાર દઈને કહેવામાં આવતો કે હા આપણે આવું કરવું જ જોઈએ, વી મસ્ટ ડુ ધીસ, એમ, વી મસ્ટ વેર યુનિફોર્મ, રાઈટ, એ રીતે
કે આપણે યુનિફોર્મ પહેરવો જ જોઈએ. ઓકે, એ રીતે કે વી મસ્ટ લર્ન, વી મસ્ટ સ્ટડી, આ રીતે. તો જ્યારે કોઈ વસ્તુ પર જ્યારે ઇન્સિસ્ટ કરવામાં આવે ત્યારે મસ્ટ યુઝ થાય, બરાબર. અને એડવાઇસ માટે શું થાય? શુડ યુઝ થાય. કે આપણે એડવાઇસ કોઈને કરતા હોય કે તારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તો એ વખતે શુડ યુઝ થાય. પરંતુ આપણે એમ ખરેખર એવું કહ્યું ના, યુ મસ્ટ સ્ટડી અનલેસ યુ ફેલ, એ રીતે, બરાબર. તારે ભણવું જ પડશે, અદરવાઇઝ મતલબ નહીતર ફેલ થઈ જઈશ, એ રીતે. તો અહીંયા કહે છે વી મસ્ટ રિમેમ્બર, કે આપણે હંમેશા રિમેમ્બર, યાદ રાખવું જોઈએ, આપણે યાદ રાખવું જોઈએ ફોર એવર, એટલે હંમેશા, ફોર એવર, હંમેશા, લાઈક અ મેસેજ ઓન અ સ્ટોન, એટલે કે ગુડ થિંગ્સ જે છે, ઇફ સમવન ડઝ ગુડ થિંગ્સ ફોર અસ, જો કોઈ આપણા માટે કંઈક સારું કરે છે તો આપણે એને હંમેશા યાદ રાખવું જોઈએ. લાઈક મેસેજ ઓન અ સ્ટોન, જેમ કે પથ્થર ઉપર કોઈ મેસેજ લખેલો, કેમ કે પથ્થર ઉપર કોઈ મેસેજ લખેલો હોય એની કોતરણી કરીને, એમને નહીં ખાલી શું કહેવાય, કોઈ આપણે ચોકથી લખેલો હોય તો નહીં ચાલે, પરંતુ પથ્થર પર એન્ગ્રેવ કરીને, એન્ગ્રેવ એટલે પથ્થરની અંદર કોતરણી કરીને કોઈ મેસેજ લખેલો હોય તો એ બહુ જ લાંબા સમય સુધી એઝ ઇટ ઇઝ રહે, બરાબર. તો એવું કેવું છે કે કંઈક કોઈ સારું કાર્ય કર્યું હોય તો હંમેશા આપણે એને એ રીતે યાદ રાખવું જોઈએ જેમ કે આપણે પથ્થર ઉપર કંઈક લખાણ કર્યું છે, એ રીતે, બરાબર. અને કોઈ આપણી જોડે કડવો અનુભવ થયો હોય તો આપણે એને ભૂલી જવું જોઈએ, લાંબા સમય સુધી મગજમાં રાખવો ના જોઈએ. આવો એક મેસેજ છે. બંને મિત્રોની સ્ટોરી થ્રુ આપણને એક મેસેજ મળે છે કે આપણે આપણા જીવનમાં પણ હંમેશા જ્યારે કોઈ આપણી જો ખરાબ એક્સપિરિયન્સ થાય તો આપણે તરત એને ભૂલી જવું જોઈએ. ઓકે, અને સારો એક્સપિરિયન્સ થાય, કોઈ આપણા માટે કંઈક સારું કર્યું હોય તો એને હંમેશા યાદ રાખવું જોઈએ, બરાબર. તો આ એક સરસ મજાનો મેસેજ હતો, અને મેસેજ થ્રુ મતલબ આ સ્ટોરી થ્રુ આપણને એક સરસ મજાનો મેસેજ મળ્યો. આપણી સ્ટોરી જોઈ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં સમજ્યા. તો આઈ હોપ કે તમને સ્ટોરી સમજાઈ હશે, બરાબર. મારો આ એફર્ટ તમને કેવો લાગે છે? આ જે એફર્ટ છે એ તમને અગર સારા લાગતા હોય તો આઈ હોપ કે તમે કમેન્ટમાં કંઈક લખશો, લાઇક કરશો વિડીયોને, ઠીક છે, તમારા મિત્રો સાથે પણ શેર કરશો. અને તમને કંઈક લાગતું હોય કે હજુ કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે, તમને જે પણ સજેશન લાગતું હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો, ઠીક છે, જેથી આપણે કંઈક આમાં ચેન્જીસ લાવી શકીએ. ઓલરાઈટ, તો આઈ હોપ કે તમે કંઈક પણ સજેશન આપશો, અને તમારા વ્યૂઝ પણ તમે લખી શકો છો. વિડીયો સારો લાગ્યો તો હા લખજો, ગુડ, બરાબર, એટલીસ્ટ એટલું તો લખજો. મજા આવી એવું પણ લખી શકો છો, રાઈટ. અને તમારા નાના ભાઈ બહેન હોય, જેમ કે ઇંગ્લિશ શીખતા હોય, જો 5મા 6ઠ્ઠામાં હોય, તો એ લોકોને પણ આ રીતે તમે સ્ટોરી શેર કરી શકો છો, જેથી કરીને એ લોકો પણ ઇંગ્લિશ શીખે, રાઈટ. તો મિત્રો આ છે સ્ટોરી, અને આ મારો પ્રયાસ હતો, રાઈટ. તો આ સરસ મજાના મેસેજ સાથે આપણે સ્ટોરી એન્ડ કરી, બરાબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.